આણંદ શહેરમાં મેઘરાજાએ ભારે બેટિંગ કરતા માત્ર 12 કલાકમાં 8 ઇંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલીમાં વધારો થયો છે। ભારેજ ઓવરબ્રિજ નજીક આવેલી રહેણાંક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ભારેજ રોડ પર રેલવે ફાટક પાસે આવેલી ગુલશન સોસાયટીમાં તો વરસાદી પાણી લોકોના ઘરો સુધી પહોંચી ગયા છે। ઘરમાં પાણી ઘૂસી જતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે। શહેરના ઇસ્માઇલનગર, અમીના મંઝિલ, પાદરિયા રોડ, ગામડી રોડ અને કેરસમા સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ છે। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। મારું નામ ઇદ્રીસભાઈ નજીરભાઈ ઓરા છે, રાજુભાઈ। રેલવે ફાટક સામે રહું છું, ભાલેજ રોડ, ગુલશન સોસાયટી। અહીં આગળ 8 થી 10 ઇંચ રાતનો વરસાદ ચાલુ છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા ઘરમાં અને ઘર વખરીને ઘણું નુકસાન થયું છે। અને અમે આટલો બધો ટેક્સ ભરીએ છીએ તોય નગરપાલિકા મહાપાલિકાવાળું કોઈ દેખાતું નથી। અને 8 થી 10 વર્ષ સુધી આ સમસ્યા અમારી ચાલુ છે। આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે, ત્યારે અનેક વિસ્તારોમાં 10 ઇંચથી પણ વધુ વરસાદ થયો છે। ત્યારે જો આણંદની વાત કરીએ તો આણંદમાં સાંજે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ત્યારે અલગ અલગ વિસ્તારોમાં 1.5 પણ ઉપર પાણી ભરાયેલા જોવા મળે છે। પ્રથમ તો આપણે દ્રશ્યોમાં બતાવીશું કે આ આણંદનો ઇસ્માઇલનગર વિસ્તાર છે। ઇસ્માઇલનગર વિસ્તારમાં જકાત નાકાની 10 સોસાયટીઓ આવેલી છે। આ જે 10 સોસાયટીઓ છે તેમાં કેળસમાં પાણી ભરાયા છે। ત્યારે અહીંના રહીશોને ઘણી એવી તકલીફો પડી રહી છે। વારંવારની રજૂઆતો નગરપાલિકા હતી ત્યારે પણ રજૂઆતો કરી હતી, મહાનગરપાલિકા બની ત્યારે પણ રજૂઆતો કરેલી છે। અહીંના રહીશો કહી રહ્યા છે કે આનો જો નિવેડો નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ અહીંના રહીશો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। અહીંના એક રહીશે તમને પૂછ્યું કેટલા સમયથી આ સમસ્યા છે? છેલ્લા 15 વર્ષથી આ સમસ્યા। અમને તો એવું લાગે અમારે પેલો ગ્રામ પંચાયતના લાયક બી નથી, મહાનગરપાલિકા કેવો ખોટું કહો છો તમે લોકો। અને ગ્રામ પંચાયત આલો આણંદ ગ્રામ પંચાયત, એમાં બી આટલું પાણી નહીં ભરાતું જેટલું અહીંયા ભરાય છે। પ્રથમ તો આપણે દ્રશ્યમાં અમે બતાવવાનો પ્રયત્ન કરીશું। આ બાઇક છે નીકળી રહી છે, બાઇકની ઉપર પાણી આવી ગયું છે। અન્ય એક વ્યક્તિ પણ છે, તેમને પૂછીશું શું નામ છે? પ્રથમ તો મારું નામ જુનેદ મલેક છે। અમારે આ કેટલા વર્ષોથી આ પાણીની સમસ્યા છે, જે કરીને તો હું તમને રોકવા માંગીશ, અહીંયા કેટલી સોસાયટીઓ આવે? અહીં પાછળ ઘણી બધી સોસાયટી આવી છે, જે રીતે કોહિનૂર છે, ઇરફાનનગર છે, અબુબકર પાર્ક છે, ઇરફાનનગર 2 છે, હીના પાર્ક છે, પાછળ તલાવડી છે। બિલકુલ એ લોકોના તો ઘરોની અંદર આટલું પાણી છે, જે લોકો બિચારા કેટલી તકલીફમાં છે કે હું આપના માધ્યમથી કહેવા માંગીશ કરમસદ આણંદ મહાનગરપાલિકાને કે આપ સૌ આવો, અહીં જુઓ આ જે પરિસ્થિતિમાં એ લોકો રહી શકે છે। રાતે અમે આખી રાત એ લોકોએ કઈ રીતે કાઢી છે, અમને કેટલી તકલીફો પડી છે। નાના નાના બાળકો છે, આ બીમારીના ઘર છે, આપ સૌને ખબર છે। તમે અમારી આ મુશ્કેલને મહાનગરપાલિકા જે બનાવી છે એને અમારા એરિયાને ડેવલપમાં નાખો। કેટલા વર્ષોથી આ કોઈ વસ્તુનું અહીંયા આગળ કોઈ ડેવલપ થતું નથી। આ ગન્નારું છે, કેટલા વર્ષોથી ચાલી રહ્યું છે, સેમ આ જ પોઝિશન દર વર્ષે થાય છે। દર વર્ષે કમર સુધી અને ઘરોમાં લોકોના અંદર એટલું બધું ઘરમાં પાણી હોય છે, તેની કોઈ તકલીફ નહીં। માલ સામાન બગડે છે, એમનો ખાવા પીવાથી લઈને બધી રીતની તકલીફ પડે છે એમને। સોસાયટીના રહીશો જે કહી રહ્યા છે કે 15 વર્ષથી આની આ જ સમસ્યા છે। નગરપાલિકા હતી, ત્યારબાદ મહાનગરપાલિકા બની, તેમ છતાં આના આ જ દ્રશ્યો અહીંયા જોવા મળે છે। છેલ્લા ઘણા વર્ષોથી આ જ દ્રશ્યો જોવા મળે છે। આપણે જે દ્રશ્યો છે તે બતાવી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો। ડી ઇન્ડિયાના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવી રહ્યા છે કે જે ઘૂંટણસમાં પાણી અહીંયા ભરાયા છે, અનેક વિસ્તારોમાં કેળસમાં પાણી ભરાયા છે। તો તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે આ પાણી કાઢવાનો જે પ્રયત્ન કરે। નિખિલ ભટ્ટ, બુલેટિન ઇન્ડિયા, આણંદ।